એક દેશ ડિજિટલ દેશ, વિશ્વગુરુ બનવા તરફ જઈ રહેલો દેશ, પણ સાહેબ અહીંયા ગણિત કંઈક અલગ ચાલી રહ્યું છે. નિયમોમાં કાંઈ ફેરફાર આવ્યા છે કે શું? એક ચોપડી ને ભણશે 3 વિદ્યાર્થી. અરે શરમ કરો સાહેબ, શરમ કરો. 3 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક પાઠ્યપુસ્તકનો સેટ. આ તમે વિદ્યાર્થીઓને ભણતર આપી રહ્યા છો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છો? ગણિતના પેપરમાં જો એવો પ્રશ્ન પૂછાય કે 3 વિદ્યાર્થીઓ વચ્ચે એક ચોપડી હોય તો ભણશે કોણ, તો જવાબમાં 0 માર્ક મળે. આ શિક્ષણ માફિયાઓએ આ અઘરું ગણિત એને સાચું કરી બતાવ્યું છે. વાહ સાહેબ વાહ, જોરદાર આયોજન છે તમારું. મોટા મોટા ભાષણોની અંદર એવું કહેવાય છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આખું સત્ર પૂરું થઈ જાય તેમ છતાંય પાઠ્યપુસ્તકો મળતા નથી, અને જે લોકોએ મળે છે એ લોકોને એક એક પાઠ્યપુસ્તકની અંદર 3 લોકોએ માથા મારવા પડે છે. આ શિક્ષણ છે કે આપણા શિક્ષણ વ્યવસ્થાનું દેવાળું છે? ત્યારે સરકારી બાબુઓ એસી ઓફિસમાં બેસીને તાગડધીંગા કરતા હોય ને, ત્યારે ઉમરાળા તાલુકાના લોકોના હૃદયમાં વસવાટ કરતા શક્તિસિંહ ગોહિલ જેવા યુવા આગેવાનોએ મેદાને આવવું પડે છે. એવો નેતા કે જે દરેક પ્રકારની કપરી પરિસ્થિતિમાં લોકોની સાથે ઉભો રહ્યો છે. આજ એ તેજસ્વી ચહેરાએ ભૂખ હડતાલ પર બેસી જવું પડ્યું છે. કોના માટે? પોતાના સ્વાર્થ માટે નહીં સાહેબ, તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે. આજે સવાલ માત્ર ઉમરાળાનો નથી, પરંતુ આખા ગુજરાતના વાલીઓનો છે. જો આજે આપણે મૂંગા રહીશું તો કાલે આ શિક્ષણ માફિયાઓ 100 બાળકો વચ્ચે માત્ર એક બેન્ચ મૂકશે. શક્તિસિંહ ગોહિલની આ લડત એ કોઈ રાજકીય રોટલા શેકવા માટેની નથી, પરંતુ શિક્ષણના વેપારીઓ સામેનો સત્યાગ્રહ છે. ભણશે ગુજરાત, પણ ચોપડી વગર. શક્તિસિંહ ગોહિલની આ લડત એ વિદ્યાર્થીઓના હક માટે છે, વ્યવસ્થા સામે છે, આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરી શક્તિસિંહ ગોહિલનો અવાજ એ બહેરી અને મૂંગી સરકારના કાન સુધી પહોંચે, ગાંધીનગરમાં સૂતેલા શિક્ષણ વિભાગના માફિયાઓ સુધી પહોંચે. જય જય ગરવી ગુજરાત.